ધોરાજીમાં 1.5 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો। પહેલા રાઉન્ડમાં જ મેઘરાજાએ ભૂક્કા બોલાવી નાખ્યા। 2.5 ઇંચ વરસાદમાં ધોરાજી પાણી થઈ ગયું। ઠેર ઠેર પાણી ભરાતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ અહીંયા ખુલી ગઈ છે। પણ આખરે વરસાદ પડતા લોકોએ, ખાસ તો બાળકોએ, વરસાદનો આનંદ પણ માણ્યો હતો। પહેલો જ રાઉન્ડ હતું અને પહેલા રાઉન્ડમાં જબરદસ્ત વરસાદ એ ધોરાજી પડ્યો છે। આ જ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, ધોરાજી અને જામકંડોરણામાં જબરદસ્ત વરસાદ પડ્યો છે। 1.5 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ એ ખાબક્યો છે। કેવી સ્થિતિ આ બંને જગ્યા પર? બિલકુલ, જો અંકુર વાત કરવામાં આવે તો ધોરાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ છે તે જોવા મળી રહી છે। ધોરાજીમાં 1.5 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે। પ્રથમ રાઉન્ડમાં છે તે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી છે તે જોવા મળી રહી છે। 2.5 ઇંચ વરસાદમાં ધોરાજી પાણી છે તે જોવા મળી રહ્યું છે। હાલ તો ધોરાજી નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે મેઘરાજાએ। 2.5 વર્ષમાં જે શું કામગીરી કરી નગરપાલિકાએ તે આ દેખાઈ આવે છે। હાલ તો 2.5 ઇંચ વરસાદથી ધોરાજીના રસ્તાઓ ઉપર ઘૂંટણ સમા છે તે પાણી ભરાયા છે અને નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની જે મસ્ત મોટી વાતો કરવામાં આવી હતી તે કાગળમાં છે તે જોવા મળી રહી છે। અંકુર, બીજી વાત કરીએ તો જામકંડોરણા પંથકમાં પણ ધોધમાર વરસાદ છે તે ખાબક્યો છે। જામકંડોરણા તાલુકાના જે ખાડલી, ખજુરા સહિતના ગામોમાં છે તે મેઘરાજાએ છે તે વરસાદ છે તે વરસાવ્યું છે। જામકંડોરણા તાલુકાના અનેક ગામોમાં વરસાદ પડતા નદી નાળા છે તે અત્યારે હાલ ઉભરાઈ આવે છે। જેથી જામકંડોરણા પંથકમાં ભારે વરસાદથી ધરતીપુત્રોમાં પણ ઉત્સાહનો આનંદ છે તે જોવા છે તે મળી રહ્યો છે। જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।